આગળ વાત મેટ્રો સિટી અમદાવાદના 7 ડે સ્કૂલમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું। આ કેસમાં ઝડપાયેલા કિશોર આરોપીને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। અગાઉ ચિલ્ડ્રન કોર્ટે જેની જામીન અરજી ફગાવી દીધી હતી તે કિશોર આરોપીને હાઈકોર્ટે 10,000 રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કરવા આદેશ આપ્યો છે। કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને મૃતકના પરિવારના વકીલે જામીનનો સખત વિરોધ કર્યો। તેમણે દલીલ કરી હતી કે આરોપી અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છૂટ્યો હતો અને તેની ગુનાહિત માનસિકતા જોતા જામીન ન આપવા જોઈએ। જો કે હાઈકોર્ટે કિશોરના સુધાર અને પુનર્વસનના પાસાને પ્રાધાન્ય આપ્યું છે। રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતક કિશોર આરોપીને હેરાન કરતો હતો। હાલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ આ કેસની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં કુલ 55 સાક્ષીઓમાંથી 17ની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। આ જામીન મળતા હવે કિશોર જેલની બહાર આવશે। મહત્વનું છે કે જે રીતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર અને પરિવાર દ્વારા જે સખત વિરોધ કરવામાં આવ્યો હતો, તો 7 ડે સ્કૂલ હત્યા કેસમાં આ નવો વળાંક હાઈકોર્ટે કિશોર આરોપીના જામીન નામંજૂર કર્યા છે। ચિલ્ડ્રન કોર્ટના અગાઉના આદેશમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। ₹10,000ના બોન્ડ પર તેની રાહત મળી છે। ત્યારે મહત્વનું છે કે હાઈકોર્ટે ₹10,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા। ફરિયાદી પક્ષ દ્વારા જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાયા છે આપણી સાથે। સ્મિત, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે જામીનને લઈને, શું વિગત, શું હાલની પરિસ્થિતિ? जी गुजरात हाईकोर्ट द्वारा જે મહત્વનો ચુકાદો જે આપવામાં આવ્યો છે, જે રીતના જે 7 ડે સ્કૂલ છે તેની વાત છે, તે કિશોર જે હતો આરોપી તેને હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। જે ચિલ્ડ્રન કોર્ટ અગાઉ જામીન અરજી ફગાવી હતી, પરંતુ જે હાઈકોર્ટમાં અરજી કરતા કિશોરને અત્યારે જે રીતના રાહત મળી છે, તે રાજ્ય સરકારે પણ જે રાહત મળી હતી તેની વિરોધ દર્શાવ્યો હતો। કારણ કે રાજ્ય સરકારે જે જામીન અરજીનો જે સખત વિરોધ કર્યો હતો, પરંતુ જે હાઈકોર્ટ હતી તેને તરત જ જે જામીન હતા તે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને મૃતકના પરિવાર જે હતા તે વકીલે પણ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો। જે રિપોર્ટ મુજબ જે રિપોર્ટ બહાર આવ્યો હતો તેમાં મૃતક કિશોર જે આરોપી જે હેરાન કરતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। જે કિશોર અગાઉ ઓબ્ઝર્વેશનને હોમમાંથી ભાગી ગયો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે। જે આરોપી હતો તે પણ ત્યાં ભાગી ગયો હતો તેવું જાણવા મળી રહ્યું છે। જે કિશોર જે છે તે કુલ 55 સાક્ષી જેમાંથી 17ની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ટ્રાયલ ચાલુ થઈ ગયું છે। જે હાઈકોર્ટે સુધારાને પુનર્વસનને મહત્વ આપ્યું છે। જે 10,000ના બોન્ડ પર કિશોરને જે જામીન આપવામાં આવ્યો છે તેને પણ હજી પણ રાજ્ય સરકારને જે મૃતક હતા તેના પરિવારના જે વકીલ છે તેમને પણ વાંધો ઉઠાવ્યો હતો। જી સ્મિત, વાંધો ઉઠાવે એ ખૂબ જ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી, કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, કોઈએ પોતાનું બાળક ગુમાવ્યું હતું અને તેની સામે માત્ર ₹10,000ના બોન્ડ ઉપર આ રીતે જો જામીન મળે છે, તો હવે તે લોકોને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે। શું કહેવું છે આ બાબતે કોર્ટનું? જી આજે 7 ડે સ્કૂલની જે જે મહત્વનો જે ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે, જે રાજ્ય સરકાર છે તેમના જે વકીલ હતા અને જે મૃતકના જે પરિવાર છે તેમના પણ જે વકીલ રોક્યા હતા, તેમના દ્વારા જે સખત વિરોધ નોંધાવ્યો હતો અને જે ઘટના બની હતી તે સ્કૂલની અંદર બની હતી। હજી પણ તે જે સ્કૂલ છે તે સ્કૂલમાં હજી પણ કોઈ એડમિશન લેવા નથી જઈ રહ્યું। અત્યારે જે ત્યાં જે શાસન ચાલી રહ્યું છે તે રોહિત ચૌધરી જે ડીઈઓ છે તેમના અંતર્ગત ચાલી રહ્યું છે। લોકો જે રીતના અત્યારે ત્યાં એડમિશન લેવા ત્યાં લાઈનો લગાવીને ઉભા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છોકરાઓની જે બાળકોની જે વિદ્યાર્થીઓની જે અત્યારે સિક્યુરિટી હોય છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે કસરી રહી હોય તેવું લાગી રહ્યું છે। કે જે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા રિપોર્ટના મુજબ કાયદા સંઘર્ષમાં આવેલા કિશોર અગાઉ ઓબ્ઝર્વેશનમાંથી જે ભાગી ગયો હતો, જે આરોપી હતો, જે ઓબ્ઝર્વેશનમાંથી હોમમાંથી પણ ભાગી ગયો હતો, તો હાઈકોર્ટે જે 10,000ના બોન્ડ પર જે જામીન મંજૂર કર્યા છે તે પણ એક વિચારવા જેવો વિષય છે। કારણ કે 10,000ના બોન્ડ ઉપર જે કિશોર જે આરોપી હતો તે ઓબ્ઝર્વેશનમાંથી ભાગી ગયો હતો। જી તો જે રીતે આપે કહ્યું એ પ્રમાણે ઓબ્ઝર્વેશનમાંથી જ્યારે તે ભાગી ગયો છે ત્યારે પોલીસની કામગીરી પર પણ તો અહીંયા ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અને બીજો પ્રશ્ન એવો પણ થાય કે સ્કૂલના જે કમ્પાઉન્ડ છે એની અંદર આ ઘટના બની હતી, તો સ્કૂલ પ્રશાસનની કેવી પ્રતિક્રિયા છે? જી જે 7 ડે સ્કૂલ છે તેની વાત કરીએ તો તેમાં જે હાઈકોર્ટે જે જ્યારે ઘટના જે બની હતી ત્યાંની વાત કે જે રીતના જે ઘટના અંદર કેમ્પસમાં જ્યારે બની ત્યારે લોકો જે ટીચરો હતા, સિક્યુરિટી ગાર્ડ હતા, તે પણ તમામ લોકો ત્યાં હાજર હતા। સામે જે મેરડી માતાનું જે મંદિર હતું
ત્યાં અગાઉ પણ એક ઘટના બની ગઈ હતી ને ત્યારબાદ અઠવાડિયા બાદ જ 7 દિવસ બાદ જ ત્યાં જે આ 7 ડે ની જે બાળક ઉપર જે છરી મારીને જે 3 લોકોએ હુમલો કર્યો હતો, જ્યાંથી તેઓ જે છરી લઈને આવ્યા હતા, જે તીક્ષ્ણ હથિયાર હતું તેની પણ અટકાયત કરવામાં આવી હતી. જે 3 લોકો હતા તેની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ જે કિશોર જે આરોપી મુખ્ય આરોપી હતો તેને અત્યારે જે છે તે 10,000ના બોન્ડ પર જે જામીન આપવામાં આવ્યા છે. પરંતુ હજી પણ અગાઉ પણ જે સુપ્રીમ કોર્ટમાં જે છે તે અરજી કરવાનું નક્કી કર્યું છે. જે રીતના જે રાજ્ય સરકાર જે ના વકીલ છે અને જે મૃતકના પરિવારજનો જે વકીલ છે તેઓ દ્વારા હજી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે તેવું જાણવા મળી રહ્યું છે. જી આભાર અસ્મિત સમગ્ર માહિતી બદલ.